ગઈ કાલે આપણે સંસ્થાગત સુધારામાં જે બાકી છે ત્યાંથી આપણે આગળ જોવા માટે પ્રયત્ન કરીશું. સંસ્થાગત સુધારામાં વિશેષ કરીને દેશની અંદર વધુમાં વધુ ઉત્પાદન મળે એવા દેશના જે છે એ મહત્ત્વના રહ્યા છે મુદ્દાઓ, જેમ કે વર્તમાન સમયમાં હરિયાળી ક્રાંતિનો જે વિકાસ જે છે એ 1960માં હરિયાળી ક્રાંતિનો વિકાસ થયો છે. હરિયાળી ક્રાંતિ એટલે અનાજના ઉત્પાદનમાં સતત જે વધારો થાય છે, જે દેશની કુલ ઘરેલું જે પેદાશમાં ઉત્પાદનનું જે છે ધાન્ય વર્ગના પાકોનું ઉત્પાદન વિશેષ વધે એવા મુખ્ય ઉદ્દેશો રહ્યા છે. ઇન્ડિયા શરૂઆતમાં જે આપણે આઝાદ થયા ત્યારે અનાજની તીવ્ર અછત હતી, જે આપણે વિદેશથી અનાજને આયાત કરવું પડતું, જે આજે 70 વર્ષ પછી ખૂબ સારી વર્તમાન પરિસ્થિતિ જોવા મળે છે. વિશ્વના ઘણા બધા દેશોમાં આપણે વર્તમાન અનાજ જે છે એ એક્સપોર્ટ કરી રહ્યા છે. એનું મુખ્ય કારણ એક જ છે કે ઇન્ડિયાની અંદર ICAR-DARE નામની સૌથી કૃષિ યુનિવર્સિટીઓ છે. દરેક સ્ટેટની અંદર એક યુનિવર્સિટી છે જે વિશેષ સંશોધન કર્યા પછી રિસર્ચમાં આપણને ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે તેવી વિશેષ જાતો તૈયાર આપણા કૃષિ વૈજ્ઞાનિકોએ કરે છે, જેના કારણે આપણને આજે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો વિશેષ ઉપયોગ રહ્યો છે, જે આપણને ખૂબ જ ફાયદો છે. દેશના ખેડૂતો પ્રચંડ પુરુષાર્થ, સરકાર તરફથી વીજળી અને સિંચાઈની સગવડોમાં થયેલો વધારો, જે દેશના ઉત્પાદનમાં અસાધારણ ક્રાંતિકારી થયેલું ઉત્પાદન આપણને જોવા મળે છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો, એટલે ઉત્પાદનમાં વિશેષ વધારો કરવા માટે આપણે પ્રયત્ન થયા છે. કારણ કે દિવસે દિવસે વસ્તી વધે છે, જમીન ઘટે છે, ઉદ્યોગો વધે છે, તો બધાનો સમાવેશ કરવા માટે આપણે વિશેષ ઉત્પાદનમાં જે જમીન છે 32,87,263 ચોરસ કિલોમીટર, એ જ જમીનમાં આપણે ઉત્પાદન મેળવવાનું છે, જે ઉત્પાદન માટે આપણને પ્રાપ્ય થતી જમીન. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો, કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. એટલે કે રાસાયણિક ખાતરો, કીટનાશક એટલે કે જે જંતુને મારવા માટેની પણ વિશેષ દવાઓ પણ આપણે એવી શોધ કરી છે, જેના કારણે આજના ખેડૂતને વધારે સીધો જે છે ફાયદો થઈ શકે છે. કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં પણ આપણે સફળ રહ્યા છે. એટલે કે ખૂબ સારું ઉત્પાદન મળે એવા સરકારના પ્રયત્નો છે, અને એમાં આપણને સફળતા પણ પ્રાપ્ય થઈ છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. એટલે ખૂબ સારું ઉત્પાદન આપણને મળ્યું છે. કારણ કે વિશ્વની અંદર ઘઉં અને ડાંગર બંને, ડાંગર એટલે ચોખા જે પ્રોસેસ કરીને કાઢવામાં આવે છે, તે આ બંને ધાન્ય વર્ગના પાકો છે, જે વિશ્વમાં સૌથી વધારે ખોરાક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ડિયાની અંદર ઘઉં જે છે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થાય છે. ડાંગરનું ઉત્પાદન જે છે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. જ્યાં પાણીની સુવિધા છે એવા સ્ટેટની અંદર વિશેષ ડાંગરનું ઉત્પાદન આપણને જોવા મળે છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અછત, અન્નની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. એટલે મતલબ એવો છે કે દેશ ત્યારે આઝાદ થયો 1947માં જ્યારે ઇન્ડિયા આઝાદ થયો ત્યારે આપણી અનાજની બહુ જ તીવ્ર અછત હતી.
આજે આપણે 73 વર્ષ પૂરા કરી ચૂક્યા છીએ, ત્યારે ખૂબ સારું અનાજનું ઉત્પાદન વર્તમાન કરી અને એક્સપોર્ટ અને આપણે બફર સ્ટોક એટલે કે આપણે 5 વર્ષ સુધી અનાજ ન ખૂટે એવા પ્રકારના ગોડાઉનમાં ધાન્ય વર્ગ જે છે એ વસ્તીને ધ્યાનમાં રાખીને સરકાર ગોડાઉનમાં મૂકી રાખે છે. એક સમય ભારતમાં દુષ્કાળને સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. આપણા ત્યાં દર 3જા વર્ષે જે દુષ્કાળ પડતો, જે વર્તમાન દુષ્કાળને પર કરવા માટે આપણે ડેમ બનાવ્યા છે. ડેમમાં પાણી જે છે વધુમાં વધુ રોકવામાં આવે અને પાણીનો ઉપયોગ શિયાળો અને ઉનાળામાં પાણીનો વિશેષ ઉપયોગ કરવામાં આવે એવા દેશના જે પ્રયત્નો છે. આપણે જો ગુજરાતની વાત કરીએ તો જે નર્મદા જીવાદોરી સમાન ગણવામાં આવે છે. જે આજે કેવડિયા ટુ કચ્છ એટલે કે નર્મદા ડેમ છે, સરદાર સરોવર ડેમ, ત્યાંથી માંડીને કચ્છ સુધી જે છે એ આપણે પાણી પહોંચાડી રહ્યા છે. જેની વર્તમાન જે સપાટી જે છે એ 122ને એ આજુબાજુ જે છે એ પાણી સમથિંગ છે, જેના કારણે આપણને શિયાળો અને ઉનાળો બંને સૌરાષ્ટ્ર અને કચ્છ જે ઝોન છે ત્યાં સૌથી વિશેષ પાણી ન હોવાના કારણે અહીંયા પાણી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે કેનાલના માધ્યમથી. તો દુષ્કાળના સમયે પાણી જે છે એવો સંગ્રહ કરી ચેકડેમ બનાવી, સૌથી મોટા ડેમ બનાવી, પછી ચેકડેમ બનાવવામાં આવે, ખેત તલાવડી બનાવવામાં આવે, પાણીનો સંગ્રહ કરવામાં આવે તો દેશના પાણીના તળ ઊંચા રહી શકે અને પાણી વિશેષ ઉપયોગ કરી શકાય છે. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી, કારણ કે આપણે દુષ્કાળ દર 3 વર્ષે આવે છે. પણ એ હવે આપણે એટલા બધા ડેમ બનાવ્યા છે ગુજરાતમાં, બીજા બધા રાજ્યોમાં, કે પાણીની જે છે અછત હવે ધીમે ધીમે ઓછી થવા લાગી છે, કારણ કે પાણીનો સંગ્રહ હોવાના કારણે એ આપણે પિયત અને પીવાલાયક પશુપાલન માટે પણ એ જ પાણીનો વિશેષ ઉપયોગ કરી રહ્યા છે. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. બફર સ્ટોક એટલે કે સૌથી વધુ જે જથ્થો જે છે એ આપણે દુષ્કાળ પડે અથવા વરસાદમાં લીલો દુષ્કાળ પડે તો પણ અનાજ પહોંચી વળે એવી ક્ષમતા વર્તમાનમાં હરિયાળી ક્રાંતિના લીધે આપણે અનાજ ગોડાઉનમાં સંગ્રહી રાખ્યું છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિને સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ મળી છે. હવે આપણે સ્વાવલંબન એટલે પોતે જ અનાજનું ઉત્પાદન કરતા રહ્યા છે અને હરિયાળી ક્રાંતિમાં વિશેષ ઉપયોગ કરતા રહ્યા છે, જેના કારણે આપણને સૌથી વધારે જે છે એનો ફાયદો થતો જોવા મળ્યો છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકનું વાવેતર ઉત્પાદન ઘટ્યું છે, એટલે ધીમે ધીમે રોકડિયા પાકો જે છે એ તરફ ખેડૂત વધારે વળ્યો છે, કારણ કે ઓછા સમયમાં ઓછા ખર્ચે અને ઓછો જે છે એ સમયગાળો અને મહેનતાણું જે છે એ વધુ હોવાના કારણે અહીંયા કઠોળ અને ધાન્ય પાકનું વાવેતર જે છે ધીમે ધીમે ઘટતું જાય છે. એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. દર વર્ષે ચોમાસામાં એક્ઝામ્પલ સુરેન્દ્રનગરમાં દર વર્ષે આપણે કપાસ કરીએ અને દર શિયાળામાં આપણે જીરું કરીએ તો એ ઉત્પાદન જે પ્રક્રિયા જે છે ઘટે છે. એટલે આંતર પાક લેવામાં આવે, દર વર્ષે પાક બદલી દેવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે અને ઉત્પાદન પણ સારું મળી શકે છે. પણ સતત એકનો એક પાક દર સિઝનમાં લેવાના કારણે આપણને ઉત્પાદનનું પ્રમાણ જે છે એ ઘટ્યું છે. વિશ્વના દેશોએ ખેતી ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરી જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવા આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. આજે સ્વિટ્ઝરલેન્ડ અથવા વિદેશના ઘણા બધા દેશો એવા છે જે ઓસ્ટ્રેલિયા ટેકનોલોજીની દૃષ્ટિએ શું આગળ છે ખેતીમાં, તો એ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવામાં આવે અથવા એ ટેકનોલોજી અહીં અપનાવવામાં આવે આપણા કિસાનોના માધ્યમથી તો આપણને વધુમાં વધુ જે છે ઉત્પાદન મેળવી શકીએ છીએ. પણ એના માટે આપણે સરકારનો જે સહયોગ જે છે એ ખૂબ જરૂરી છે, કારણ કે વિદેશથી કોઈપણ ટેકનોલોજી જે યંત્રો લાવવામાં આવે એમાં ખેડૂતોને યંત્રો પોસાય તેમ નથી, તો સરકારના માધ્યમથી
સબસિડી કે ધિરાણના માધ્યમથી જો એ યંત્રો સાધનો જે છે આપવામાં આવે તો અનાજ અથવા જે પણ જે ખેડૂત ઉત્પાદન કરે એમાં વધારો મેળવી શકે છે. તો આપણી બીજી જે છે એ હરિયાળી ક્રાંતિ થવું પડશે, એટલે કે વધુમાં વધુ ઉત્પાદન મળે એવા પ્રયત્નો કરવા પડશે. ભારતીય અર્થકાળમાં કૃષિનું યોગદાન 9. ખેતી ભારતનો એક મુખ્ય વ્યવસાય હોવાના નાતે આપણે ધીમે ધીમે આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું એ થોડુંક ઓછું થયું છે. તેમ છતાં હજુ પણ આપણી અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. એટલે કે દેશમાં જે પણ ઇકોનોમિક્સ જે છે અર્થતંત્ર એની અંદર ખેતીનો જે ફાળો જે છે એ હવે ધીમે ધીમે ઘટતો જાય છે. ઉદ્યોગો તરફ આપણે રહ્યા છીએ, જેના કારણે દેશનો વિકાસ જે વિકસિતની હરોળમાં જાય એવા મુખ્ય જે છે એ પ્રયત્નો આપણા રહ્યા છે. તે દેશના લગભગ અડધો લોકો રોજગારી પૂરી પાડે છે. જે આપણે જોયું આગળ કે વર્તમાન 68% લોકો જે છે એ ખેતી પાછળ એ જોતરાયેલા છે, જોઈન્ટ છે, જેના કારણે દેશને થોડુંક જે છે એ નુકસાન વેઠવું પડે છે. કારણ કે ખેતીની અંદર જે પણ ઉત્પાદન થાય છે તો એની સામે એટલા વધુ કામ કરવાવાળા લોકો છે, તો એ પ્રમાણે જે છે એ પૂરેપૂરું વળતર મળી શકતો નથી. કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશ લગભગ 17% હિસ્સો ધરાવે છે. એટલે કે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે દેશમાં 100% જે ઉત્પાદન થાય છે એમાંથી 17% જ આપણને ખેતીમાંથી જે છે એ વિશેષ પ્રાપ્ય થતું જોવા મળે છે. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશોમાં ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે જે છે ઉત્પાદન મેળવી અને નિકાસમાંથી વિદેશી ઉડિયામણ આપણે પ્રાપ્ય કરી રહ્યા છીએ. આ જેટલું પણ પાકોનું ઉત્પાદન આપણે ટેક્સ મુજબ જે છે એમાં આપણે આપણા ખપ પૂરતું રાખી અને એક્સપોર્ટ જે છે એ નિકાસ કરી રહ્યા છે, જેના કારણે આપણને હુડિયામણ એટલે કે વિદેશી રૂપિયા જે છે એ આપણા દેશમાં આવે તો આપણને ખૂબ સારો જે છે એ ફાયદો થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. સુતરાઉ કાપડ એટલે કે આપણે ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું જે સ્થાન છે 2nd સ્થાન જોવા મળે છે. તો એક આ ખાસ સ્થાન આપણે યાદ રાખવું પડશે. ખેત ઉત્પાદનમાં વિશ્વભરમાં ઇન્ડિયાનું સ્થાન કયું છે તો એ બીજું સ્થાન જે છે એ જોવા મળે છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચું રો મટીરિયલ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. એટલે આપણને સુતરાઉ કાપડ, ખાંડ, ગોળ માટે જે છે ખાદ્ય સામગ્રી જે પ્રસંસ્કરણ એટલે પ્રોસેસ, કે આપણી કોફી જે છે, ચા જે છે, કપાસ જે છે, ઘણી બધી એવી વસ્તુ છે જેમાંથી પ્રોસેસ કરીએ છીએ ત્યારે આપણને એ વસ્તુ મળે. ચાના પત્તા જે છે ચૂંટવામાં આવે, એને પ્રોસેસ કરવામાં આવે, ત્યાર પછી ચા બને છે. કોફીની અંદર પણ એ જ પ્રોસેસ, શણમાંથી જે ઘણી બધી વસ્તુઓ બને છે એ પણ એક પ્રોસેસ. લગભગ કાચું રો મટીરિયલ જે છે આપણને ખેતીમાંથી જે છે એ પ્રાપ્ય થાય છે. ખેતી ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. એટલે કે આપણે 125 કરોડ જનતા જે છે તમામને અનાજ જે છે આપણને ખેતીમાંથી વિશેષ પ્રાપ્ય થાય છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. તેમ છતાં વિશ્વના સ્થાનમાં આપણે જોઈએ તો વિકસિતની હરોળમાં પણ આપણે હજુ નથી. કારણ કે આપણે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ પડે તો અનાધાર પડે જ, નથી પડતો તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. છેલ્લા 2 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ વર્તમાન પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે, પણ જેને આપણે લીલો દુષ્કાળ કહીશું. ખેડૂતોને રાતા પાણીએ
રડવાનો વારો આવ્યો છે. એનું મૂળ કારણ છે કે પાક સતત પાણીમાં રહેવાના કારણે પાક જે છે એ કોહવાઈ ગયો છે, બળી ગયો છે. મુખ્ય ઉદ્દેશ એ છે કે પ્રમાણસર વરસાદ આપણે ત્યાં પડતો નથી. પછી સિંચાઈની શિયાળો અને ઉનાળાની અંદર આપણે સિંચાઈની જે સગવડ જે છે એ બહુ જ ઓછી છે, જેના કારણે ઉત્પાદનનું જે પ્રમાણ છે એ ઓછું છે. એટલા માટે આપણે વૈશ્વિક એટલે વિશ્વની અંદર, વર્લ્ડમાં, દુનિયામાં આપણું જે સાતત્યપૂર્ણ જળવાવું જોઈએ એ જળવાયું નથી. ત્યાર પછી જે અનાજ સંરક્ષણ, અનાજ સંરક્ષણ જે કોઈપણ દેશની સુરક્ષા માટે એ અગત્યનું ગણવામાં આવે છે. આજે કોઈપણ દેશ માટે અનાજ સુરક્ષા એ જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય, અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મૂકી શકે છે. એટલે અહીં એમ કહેવામાં આવે છે કે જો દેશની અંદર અનાજની ડિમાન્ડ વધતી હોય, વધુમાં વધુ અનાજની જરૂર પડતી હોય, વિદેશથી જે છે આપણે અનાજ લાવવું પડતું હોય, તો દેશમાં જે ટોપ લેવલે બેઠા છે, જે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, આરોગ્ય મંત્રી અથવા અનાજ સુરક્ષા મંત્રી, એ લોકોને દેશમાં મેનેજમેન્ટ બરાબર ન હોય તો આવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે. એટલે આગોતરું પ્લાનિંગ કરી અને એની સગવડનો જે છે એમને દેશમાં આપવી પડે છે. તો અનાજ ઉત્પાદન વધે, ખેડૂતોને લોન, ધિરાણ જેને કહીશું, સબસિડી કહીશું, કોઈ પણ ઉદ્દેશથી વધુ ઉત્પાદન મળે એવા સરકારે જે છે પ્રયત્નો કરવા જરૂરી છે. તો જ જે છે એ આપણે રાજકીય જે છે પ્રવાહને કંટ્રોલ કરી શકીએ છીએ. બાકી આપણા દેશની અંદર અત્યારે એવી પરિસ્થિતિ નથી. આપણે તો આપણી ખપ પૂરતું જે છે આપણી જોડે છે જ, પણ જો અનાજ ઉત્પાદન ન થાય, દેશમાં અધોગતિ તરફ જાય, પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ એવી છે, તો એ ન થાય એટલા માટે આપણે આગોતરું જે પ્લાનિંગ કરવામાં આવે, પહેલાં પ્લાનિંગ કરવામાં આવે તો દેશની જે છે સુરક્ષા અને પબ્લિક જે છે એ સારી રીતે પોતાની સગવડો ભોગવી શકે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. 1960 પછી અનાજના ઉત્પાદનમાં ખૂબ સારો જે છે ઇન્ડિયાનો વિકાસ થયો છે. ઉત્પાદનનું પ્રમાણ સારું મળ્યું છે, જેના કારણે ઉત્પાદન જે છે એ ખૂબ સારું મળ્યું, જેના કારણે આજે આપણે વિકસિતની હરોળમાં જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અનાજ ઉત્પાદનમાં વધારાની સાથે સાથે દેશની વસ્તીને પણ વધારો થયો છે. વાતો સાચી. આઝાદ દેશમાં 36 કરોડ 10 લાખ વસ્તી હતી. એને ધ્યાનમાં રાખીએ તો વર્તમાન 1 અબજ 21 કરોડ વસ્તી છે. એટલે કે અહીંયા જેટલું અનાજ ઉત્પાદન થાય એના કરતાં 3 ગણી જે છે વસ્તી છે. એટલે વસ્તીને ધ્યાનમાં રાખીને અનાજનું ઉત્પાદન જે છે એ વધવું જોઈએ, તો દેશ જે છે એનો ઉપયોગ જે છે સારી રીતે કરી શકે છે. તેમ છતાં આપણે દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. એટલે ધીમે ધીમે અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે. એક સારી બાબત છે કે અનાજનું ઉત્પાદન જેટલું વધે છે એટલો આપણને ફાયદો થતો જોવા મળે છે. કે 1950 અને 51માં આપણે જોઈએ ,1950 અને 51માં આપણી જે વસ્તી હતી જે 36.10 લાખ જે છે એ વસ્તી હતી, ત્યારે એની સામે અનાજ જે છે એ આપણે અનાજની દ્રષ્ટિએ જોઈએ તો 51 કરોડ ટન જે છે, 51 કરોડ ટન આપણને જોવા મળ્યો છે. જ્યારે એના પછીના વર્ષોમાં આપણે જોઈએ તો 2013 અને 14ના વર્ષમાં આપણી જે વસ્તી જે છે એ વસ્તીને ધ્યાનમાં રાખીએ તો વર્તમાન 2011 પ્રમાણેની વસ્તી લખીએ તો 1 અબજ 21 કરોડ જે વસ્તી જે છે જેને ધ્યાનમાં રાખીએ તો આપણું અનાજ જે છે એ 265
0.04 કરોડ ટન જે અનાજના ઉત્પાદનમાં જે છે વધારો થયો છે. પણ આપણે અહીંયા ખાસ એટલા માટે સમજવું જરૂરી છે કે અનાજ તો ઉત્પાદન થઈ રહ્યું છે, પણ એની સામે વસ્તી પણ એટલી જ છે. એટલે કે અનાજ ઓછું છે, વસ્તી વધુ છે. એના ઉદ્દેશથી આપણે અહીંયા કહી રહ્યા છે કે અનાજ જે છે વધુમાં વધુ હોવું જરૂરી છે. 2013 અને 14ને માધ્યમમાં ધ્યાન રાખીએ તો અહીંયા 1.21 કરોડ જે વસ્તી જે છે, તો એને ધ્યાનમાં રાખીએ તો 265.04 કરોડ ટન જે ખૂબ સારું ઉત્પાદન જે છે થઈ રહ્યું છે. પણ એની સામે એટલી વસ્તી વધુ છે, તો આપણે વધારાનું ઉત્પાદન પણ આપણી જોડે હોવું જરૂરી છે. તો દેશમાં આપણે આયાત અનાજ કરવું પડે નહીં અને દેશને જે છે એ સીધો ફાયદો થઈ શકે છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકે છે. એટલે કે આપણે ઓછામાં ઓછી જે છે એ જરૂરિયાત, એટલે લોકોને જેટલું અનાજ જોઈતું હોય, એક દિવસમાં 2 ટનનું ભોજન, એટલું અનાજ આપણે આમ જનતાને પ્રોવાઈડ કરી શકીએ છીએ. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ આવશ્યક વસ્તુ છે. એટલે વિશેષ કરીને એ ઉત્પાદનનું પ્રમાણ વધુ થાય એવા આપણા પ્રયત્નો રહ્યા છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરી દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકે છે. વાતો સાચી છે. બફર સ્ટોક એટલે વધુ જથ્થો ઉત્પાદન કરી એનો સંગ્રહ કરી રાખવામાં આવે તો દુષ્કાળ પડે અથવા અનાજની અછત પડે એવા સમયમાં આ અનાજનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ છીએ. અનાજના ગોદામો એટલે કે ગોડાઉનમાં રહેલ અનાજનું સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. વાતો સાચી છે કે અનાજ ગોડાઉનમાં જે રાખવામાં આવે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે BSC પાવડર અથવા જે પણ કેમિકલ આવતું હોય એ એની અંદર છાંટવામાં આવે, નાખવામાં આવે તો અનાજ ન બગડે એવી રીતે રાખવામાં આવે. વરસાદથી દૂર, ભેજ ન લાગે, ઊંચી જગ્યાએ અને ઉંદર કે બીજા જીવજંતુ જે છે એને નુકસાન ન કરે એવી રીતે ગોડાઉનની અંદર એ અનાજ સંગ્રહી રાખવું ખૂબ જરૂરી છે. આ અનાજ હજારો ગરીબ પરિવારને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકે છે. જે અનાજ બગડી ન જાય અને વહેલી તકે દર વર્ષે રેશનિંગ કાર્ડની દુકાનના માધ્યમથી અથવા જે વ્યક્તિની જરૂરિયાત છે દેશમાં એવી કોઈ સિસ્ટમ અપનાવવી જોઈએ કે જેથી કરીને દરેક નાગરિકને જેને અનાજની જરૂરિયાત પડે છે એને અનાજ આપવું એક અનિવાર્ય વસ્તુ છે. તો દરેકનું જે છે એ પેટને અથવા ભૂખ્યાને ભોજન એ આપણે આપી શકીએ છીએ. અનાજનો બગાડ અટકાવવો જરૂરી છે, તાતી જરૂરિયાત છે. એટલે કે તમે અત્યારે જોયું હશે કે કોરોના-19માં એટલે કે આપણે કોરોના વર્તમાન છે તો જેમાં ભારત સરકારના માધ્યમથી રેશનિંગ કાર્ડની દુકાનમાં આપણે ઘઉં અને ચોખા આપણને વ્યાજબી દરે અને અમુક સમયે મફત પણ આપ્યું છે. એ સરકારની મહેરબાની કહેવાય કે ખરા ટાણે આપણી પડખે ઊભા છે અને જનતાને બચાવવા માટેના વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે. તો એક અનાજની એક વ્યવસ્થા જરૂરી છે, તાતી જરૂરિયાત અનાજ ન બગડે એનું પણ આપણે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. એટલે અનાજ ચોક્કસ સમયમાં ચોક્કસ જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ અને પ્રબંધન એટલે ખૂબ સારી વ્યવસ્થા કરવી જોઈએ અનાજ ન બગડે તેવી. કારણ કે અનાજ ઉત્પાદન કરવામાં પણ એટલો સમય લાગ્યો હોય છે, એને યોગ્ય જગ્યાએ ગોઠવવામાં, તો એ સડી ન જાય, સડી ન જાય, ખરાબ ન થઈ જાય એ જે તે વ્યક્તિના આધીન જે છે એ એને જવાબદારી સ્વીકારવી જોઈએ અથવા આપવી જોઈએ સરકારના માધ્યમથી, જેથી કરીને એનો વિશેષ જે છે ઉપયોગ કરી ગરીબ સુધી એ અનાજ પહોંચાડી શકાય છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એટલે ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે, જેને PDS કહેવામાં આવે છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એટલે કે રેશનિંગ કાર્ડની દુકાનમાં તમને જે અનાજ પહોંચાડવામાં આવે છે
જેના કારણે એનો સીધો જે લાભ આમ જનતાને આપવામાં આવે છે. જે આમ જનતા એટલા માટે વિશેષ છે કે ખૂબ સારી વ્યવસ્થા હોવાના કારણે એને સીધો જે છે એ ફાયદો થઈ શકે છે. ભારતની જે આ તમામ સુવિધાઓ જે છે એ સુવિધાઓમાં આપણે અવેલેબલ જે છે એ રહ્યા છે. તો જે ચાલ્યું છે એમાં દરેક મિત્રોએ પોતાનો જે છે હોમવર્ક અને સ્વાધ્યાય જે છે એ કરવાનું રહેશે. બાકીનું જે છે એ નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.